હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો અત્યારે મસ્ત સવાર થઈ ગઈ છે અને સવારના વાગી ગયા છે 9 વાગવા આવ્યા છે. અને અહીંયા મેં બનાવ્યો છે ઉપમા. તો હજુ થાય છે. ચા બની ગઈ છે, દૂધ પણ ગરમ કરી દીધું છે અને કપડાં તો ધોવાના બાકી છે. તો કપડાં ધોવા છે, પાણીની માટલી પણ ભરવી છે. અહીંયા કચરો વાળીને સાફ કર્યું છે. તો ચલો ફ્રેન્ડ્સ, ઉપમા બનાવી લઉં, પછી ચા નાસ્તો કરીએ. અને જમવામાં તો શું બનાવું એ હજુ કંઈ નક્કી નથી. ભીંડા પડ્યા છે સમારેલા, તો જોવું ભીંડાનું શાક અને રોટલી બનાવું. તો જોવું હવે શું બનાવું. તો હજી તો આજે મારે પાછળ પેલી સાઈડ બારીઓ ધોવી છે. તો પાછળ જઈશ તો બારી ધોઈ નાખું. પાછળ બાવા ભરાઈ ગયા છે ને ઉપર પહોંચાય એવું નથી, કારણ કે બહાર ગેલેરી નથી. તો પાણીની નળીથી જ ધોવી પડશે. તો જોઈએ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે ચા નાસ્તો કરીએ, પછી કપડાં ધોઈએ અને કામ જ કામ કરવાનું છે. તો ચલો કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, ચા નાસ્તો થઈ ગયો અને રોટલીનો આટો બાંધ્યો છે. તો આમાંથી થોડી રોટલી કરીશ ને થોડા પરોઠા કરીશ. અહીંયા ચા નાસ્તાના વાસણ પણ ધોઈ દીધા છે અને કપડાં મશીનમાં ડ્રાય થાય છે. તો ચલો ફ્રેન્ડ્સ, આ કપડાં ડ્રાય થાય છે એટલામાં હું એક આંટો મારીને આવું પાછળ. તો નિહાળના પપ્પા ગયા છે પાછળ અને નિહાળ પણ ગયો છે. તો નળીથી બારી ધોવી છે, તો જઈએ પેલી સાઈડ. હા તો ફ્રેન્ડ્સ, હું આવી છું પાછળ. તો જુઓ, આ નિહાળના પપ્પા છે, આ સીડી લઈને આ ઉપર બારી છે એમાં પાણી નાખીને આગળ ધોઈ નાખી છે અને આ છોડ ઉપર નાખે છે પાણી. હા તો ગાઈસ, આજે રવિવાર છે તો દુકાને જવાનું નથી, રજા છે. તો મેં કીધું મને થોડુંક કરાવી લઉં તો બારી ધોવાઈ જાય. હજી કા ઉપરની ધોવાની બાકી છે. અહીંયા પાણી નાખવું છે. આ તો નીચે તો પહોંચી જાય એટલે સાફ થઈ જાય બારથી. તો અને આ છોડ છે એમાં બધા કાણા થઈ ગયા છે. પાના જુઓ, આમાં જીવાત પડી છે તો પાના બધા આવા થઈ ગયા છે. તો એની પર કંઈ દવા છાંટવી પડશે. અને આટલો તો મેં આમાંથી કચરો બધો વીણી કાઢ્યો પાનાનો. આ ડાળખા થોડા હું કટિંગ કરી નાખું, કારણ કે બહુ જ વધી ગયું છે અને હવે તો એમાં ફૂલ પણ નથી આવતા. તો થોડું કટિંગ કરી દઉં. તો ફ્રેન્ડ્સ, પાછળની બારી ને બધું ધોઈ અને લૂછીને અંદર આવી હવે વઘારું છું ભીંડાનું શાક. તો તેલ મૂક્યું છે, તો શાક વઘારી લઉં. અને હજી તો રોટલી કરવાની બાકી છે. અટામણ પણ લઈ લઉં અને રોટલી કરી લઉં. તો ચલો ફ્રેન્ડ્સ, શાક વઘારી લઉં. 12:30 થવા આવ્યા છે. તો શાક વઘારી અને પહેલાં જમી લઈએ અને પછી આગળનું કામ કરીએ. A few moments later. હા તો ફ્રેન્ડ્સ,
જમવાનું જમી લીધું સાંજે. અને અત્યારે તો સવારે મેં રોટલી ને પરોઠા બનાવ્યા હતા, તો થોડીક રોટલી હતી અને પરોઠા પડ્યા હતા, તો શાક ને પરોઠા એમ કરીને જમી લીધું. થોડું અથાણું લીધું જોડે, અને હજુ વાસણ ઘસવાના બાકી છે, તો વાસણ ઘસી કાઢું અને પછી જોઉં. રાત્રે થાક તો લાગી ગયો છે, પણ રાત્રે જોઉં નવરાત્રિમાં જવાય તો જઈશ અને ક્લિપ મૂકીશ હું નવરાત્રિની. તો આજે તો બધું બહાર કામ કર્યું, બધી બારી સાફ કરી, કાચ બધા લૂછ્યા અને બધું કર્યું, અને થોડું અંદર કબાટને એવું સાફ કર્યું. તો આખો દિવસ એમ જ પૂરો થઈ ગયો. તો ચાલો ફ્રેન્ડ્સ, હું હવે વાસણ ઘસી લઉં. હા તો ફ્રેન્ડ્સ, વાસણ તો મેં ધોઈ લીધા અને સ્ટેન્ડ અને ગેસ બધું સાફ કરી લીધું, અને અત્યારે મારે કબાટ સાફ કરવું છે, તો હું કબાટ સાફ કરી લઉં. તો આ કબાટ સાફ કરવું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ કબાટ તો મેં કરી લીધું છે, આ રીતે ગોઠવી છે. આ બધા જૂના કપડાં છે અને આ પાછળ છે એટલા નવા છે. આ સાડીઓ અહીં લગાવી છે, એ રીતે મૂક્યું છે બધું. તો આ કબાટ તો થઈ ગયું, અને આ કબાટ હજુ બાકી છે, તો હું કરી લઉં. તો અહીંયા ટી શર્ટો લટકાઈ નથી, પણ આ હેંગર છે, તો આ ટી શર્ટો બધી હું ઉપર લટકાઈ દઉં, એ રીતે ગોઠવી કાઢું કબાટ. તો ચલો ફ્રેન્ડ્સ, હું કપડાં જમાઈ દઉં. હા તો ફ્રેન્ડ્સ, કામ પૂરું થયું હવે, અને કબાટ પણ એક સાફ કર્યું અત્યારે મેં. હા તો ચલો, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. બાય. તો નવરાત્રિની ક્લિપ પણ તમે જોઈ લો, કેવા ગરબા રમાય છે અહીંયા અમારે ઈડરમાં. તો તમારે ત્યાં કેવા રમાય છે તે પણ કહેજો, અને અમારે ઈડરમાં આવા રમાય છે ગરબા, તો જોઈ લો એની ક્લિપ.